તો રામ રામ, જય શ્રી રામ દોસ્તો. કેમ છો બધા? મજામાં? ઘણા ટાઈમ પછી આજે વ્લોગ બનાવી રહ્યા છીએ અને ફાઇનલી અમારે ઇવેન્ટનું ને એનું કામ છે. તો સિઝન પતી ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છીએ પ્રવાસ ઉપર. 2025નો છેલ્લો પ્રવાસ અને આવશું 2026નો પહેલો પ્રવાસ કરીને. 15 દિવસનો પ્રવાસ છે. તો અમે તેનું ક્યાં ક્યાં ફરવા જઈ રહ્યા છીએ, ક્યાં રહેશું અને તમારે બી જવું હોય તો કેવી રીતે ત્યાં પહોંચી શકાય, બધી ઇન્ફોર્મેશન અમે તમારી સાથે શેર કરીશું. અત્યારે અમે જઈ રહ્યા છીએ રાજકોટ રેલવે સ્ટેશને, જ્યાંથી અમારી અમદાવાદની ટ્રેન છે અને અમદાવાદથી પછી અયોધ્યાની ટ્રેન છે. પહેલું ડેસ્ટિનેશન અમારું અયોધ્યા છે. ભગવાન શ્રી રામના મંદિરે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ જોઈ લો, અમે બેગને એ બધું પેક કરી લીધું છે. બરોબર, 5 થેલા ને 2 વ્યક્તિ. વિચાર કરો તમે, આના 2 થેલા તો આ 2 મોટી સુટકેસ તો આખી આના કપડાની જ છે. બરોબર, મારા જો ઓલા થેલો રહ્યો ને, આપણે સ્કૂલમાં નાના હતા નો ઓલો થેલો લઈને જતા, એવડા 2 થેલા મારા છે ખાલી. એમાં 2 જોડી ચડા ને 2 જોડી કપડા, બસ આટલી જ વસ્તુ અમે રાખેલી છે. તો તમે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. અત્યારે હવે ભાઈબંધ તમને રેલવે સ્ટેશન ઉપર મૂકવા આવી રહ્યા છે, જેથી 4 વ્હીલ લઈને પાછો આવી જાય અને અમે ટ્રેન સુધી પહોંચી જઈએ. બાય. તો ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છીએ રાજકોટ રેલવે સ્ટેશન ઉપર અને અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા પ્લેટફોર્મ ઉપર. 4 નંબરના પ્લેટફોર્મ પર આવી રહી છે લિફ્ટ. ચાલો, ઓલા બેન આપણે રાહ જોવે છે. પછી કિંજલે જમવાનું બધું બહાર કાઢ્યું, એટલે હવે અમે ભૂખા હતા ઘરેથી જમ્યા વિના નીકળતા, તો જમી લેશું. ચાલો જમવા. થેપલા, દહીં, ચોરસ થેપલા બનાવાય, લંબચોરસ. બહુ સારું. તો હવે વિડીયો કોલ ચાલુ છે. વિડીયો કોલમાં જોઈ લે કોણ છે. હાય કરો, હાય. આગળભાઈ એને બોલાવે એટલે એ ભાઈ બી જાય. હું પૂછ્યા વિના કઈ કરી ને કે ઓલા આજુબાજુમાં જ બેઠા છે. ક્યાં? अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. કલાકથી એમને ટ્રેન ઊભી હતી અને હવે ફાઇનલી લગભગ એવું લાગે છે કે ટ્રેન હાલશે. ઉપડે છે. લાગે ને એવું, નક્કી ન કહેવાય. હજી કંટાળી ગયા કા. 4 વાગે અયોધ્યા પહોંચવાનું હતું, એને બદલે 5 વાગે પહોંચશું. તો લગભગ સવારના સમજો ને 9 વાગ્યાની ગાડી અહીંયા ઊભી છે પાછો રોડ પાસે ક્રોસિંગ માટે. બરોબર છે, અત્યારના 11 વાગ્યા છે. અમે જ્યારે વ્લોગ બનાવી રહ્યા છીએ ત્યારે ગાડી હજી અહીંથી રવાના નથી થઈ. તો હવે જો આને છે એ અત્યારે કે મને ફોટો પાડી દો, એટલે આપણે હવે એના માટે અહીંથી ફોટો પાડી દઈશું. એને નવરા બેઠા હવે આ જ કામ કરવાનું હોય. જ્યાં સુધી ગાડી રવાના ન થાય ત્યાં સુધી બોર થાય છે. એટલે હવે થાકીને બહાર આવ્યા, મને એમ થાય છે, તમે જોવો અહીંથી આ બારે ઓલા લોકો એને કામ કરી રહ્યા છે, તો એમ થાય કે એકાદી રોજી રોટી ઓલા શું કહેવાય દારી એકાદી ભરી લઉં. ઓકે, ચાલો બીજી ટ્રેન આવી ક્રોસિંગ માટેની. હવે અમારી ગાડી ઉપડવાની તૈયારી કરશે. એક આને ફોટો પાડી દઈ અને પછી અમે બેસી જઈએ ગાડીમાં. સ્ટ્રગલ ઇઝ રિયલ. તો હવે અત્યારે બપોર તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. મેડમ જો
સેવ મમરા કરે છે એની મમ્મીએ બનાવી દીધા એને લઈને આવી એની ભેર બનાવે મોટું છે એનું મોટું છે તે બનાવ્યું લે દે દે કુછ દે દે पूरी सब्जी छोले चावल छोटू सा पिज्जा તો ફાઇનલી દોસ્તો અમે અત્યારે આવી ગયા છીએ હવે અયોધ્યા લગભગ 31 કલાકની મુસાફરી કરી અને અમે ઉતરી ગયા છીએ અયોધ્યા ધામ હવે અહીંથી અમે હોટલ માટે રવાના થઈશું અને પછી થોડીક આરામ કરી તૈયાર થઈ અને ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે જઈશું પણ એ પહેલાં મમ્મી પપ્પા બી અહીંયા અમને ભેગા થવાના છે તો એમનો વેઇટ કરીશું એ આવશે પછી બધા સાથે જ દર્શન કરવા જઈશું તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અમે ક્યાં રહેશું ત્યાં ઉતારાની કેવી વ્યવસ્થા છે એ બધું અમે તમને ઇન્ફોર્મેશન આપીશું ત્યાં શું ચાર્જ છે જમવાથી માંડી અને લગભગ તમામ ઇન્ફોર્મેશન અમે હવે આ બ્લોગની અંદર શેર કરીશું વાહ જાણે તમે એરપોર્ટમાં આવી ગયા હોય એવી તમને ફિલિંગ આવે એવું અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશન બનાવેલું છે ફાઇનલી દોસ્તો હવે અમે તૈયાર થઈ હોટેલેથી અને ફરવા માટે નીકળી ગયા છીએ અને ભાઈ અહીંનું એન્વાયરમેન્ટ એટલે અત્યારે તમે જુઓ એક નંબર છે હવે અયોધ્યા અમે ક્યાં રોકાણા છીએ એની ડિટેલ અમે તમને વિડીયોમાં આપી દઈશું બરાબર રિઝનેબલ પ્રાઇસની અંદર બહુ સારી વ્યવસ્થા છે રહેવાની અત્યારે આપણે વેઇટ કરી રહ્યા છીએ મમ્મી પપ્પાની એ આવી જાય પછી બધી આપણે ફરવા જાશું અત્યારે હજી અમે નાસ્તો ને એવું કરવા માટે જાશું તમે જુઓ વાંદરા બજરંગબલી અને મંદિર બની ગયા પછી અયોધ્યામાં લગભગ રોજ 10 થી 15,000 ભક્તો દર્શન માટે આવે જ છે આ જો ખાલી એમનેમ સમોસું ખાઈએ ગોતી ગોતી તો જો તમે સવારમાં અહીંયા અયોધ્યામાં નાસ્તો કરવા માંગતા હોય તો અમે અત્યારે અહીંયા આવ્યા હતા મૌર્ય મિષ્ટાન ભંડારમાં ત્યાં તમને છોલે સમોસા છોલે કચોરી નાસ્તામાં સવારમાં મળી જશે ગરમા ગરમ અને ખરેખર ટેસ્ટ છે એ બહુ જ અદભુત હતો અને અમે તમને એ એક પ્રિફર કરશું કે તમે અહીંયા આવો ત્યારે તમે અહીંયા દહીં જલેબી અને રબડી મિક્સ અંદર કુલરની અંદર એ લોકો આપે છે તો એકવાર મસ્ત ટ્રાય કરો અને નાસ્તો બને ત્યાં સુધી અંદર બેસીને કરજો કારણ કે તમે સામે જોઈ શકો છો કમ્પ્લીટલી મંકી સેના છે એ તૈયાર જ બેઠી હોય છે જો તમે નાસ્તો લઈને બહાર આવ્યા એટલે તમે ગયા તમારા હાથમાંથી સમોસું કે કચોરી જે કંઈ છે એ બધું ગયું તો નાસ્તો તમે શોપની અંદર બેસીને કરો એ જરૂરી છે તો મેડમને અત્યારે હવે ચાની તલબ લઈ ગઈ હતી તો ચા પીવા ઊભા થઈ ગયા તંદૂરી ચાય રામ મંદિર પાસે જઈને ત્યાં જ આ લોકોની તંદૂરી ચાય આવે છે કેવી છે ચાય બહુ સારી છે આપણે તો પીવાની મનાઈ થઈ ગઈ છે એટલે હવે કાંઈ થાય નહીં
લોકો જોઈ રહ્યા છો કિંજલ છે હવે બ્લોગ બનાવતા શીખી રહી છે. હજી ફોન પકડતા ભલે નથી બોલતો તો અમે જઈ રહ્યા છીએ મહારાજા દશરથ મહેલમાં. तो अभी हम जा रहे हैं कनक भवन देखने के लिए. कनक भवन जो जाए कहेंगे किंजल बस जो અત્યારે ટ્રાફિક. ઝપા ઝપી બોલાઈ ગઈ, ઝપા ઝપી. બાકી જો પોલિંગ થાય ના ના નો ના આ એમ નથી કરતા બધા. આ નાના તો ઝપા. કે હું જમવાનું કનક ભવન. તો અત્યારે અમે આવી ગયા છીએ સરયુ નદી અને અહીંયા અમે છે એ સરયુ નદીના આરતીનો લાભ લઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક અત્યારે અહીંયા છે સરયુ નદીના આરતીનો લાભ લેવા માટે. તો તમે બી જો આ બાજુ આવતા હોય તો એકવાર જરૂરથી અહીંયા આરતીના દર્શન કરવા જોઈએ. અને ખરેખર અહીંયા મનને એવી શાંતિ પ્રાપ્ત થાય છે ને કે જેની કોઈ લિમિટ નથી. પપ્પાએ ગુલાબ જાંબુનો ને કિંજલે મોમોસમાં સ્વાદ લીધો. મારે તો હજી બાકી જ છે, મેં કાંઈ નથી લીધું. સો આ છે અયોધ્યાનો ફેમસ લતા મંગેશકર ચોક. તો અત્યારે અમે આવી ગયા છીએ હનુમાનગઢીના દર્શન કરવા માટે. સવારે આવ્યા ત્યાં બહુ ટ્રાફિક હતો, ત્યાં ઓછો થયો છે એટલે હવે અત્યારે અમે એનો દર્શનનો લાભ લઈ છીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય 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 તો ફાઇનલી દોસ્તો અમારો પહેલો દિવસ પૂરો થઈ ગયો. તો ગઈકાલે આજે બીજા દિવસની શરૂઆત કરી દીધી છે. સવારે કાંઈ ફ્રેશ થઈ ગયા, લેટ થઈ ગયું ઉઠવામાં. મમ્મી પપ્પા છે અમારે અહીંથી જ્યાં ત્યાં જવું છે છપાયા. તો મમ્મી પપ્પા બસ કઈ જગ્યાએથી જશે અને કેટલા વાગે છે એ તપાસ કરવા ગયા છે. અને અમે પહેલી દિવસે હોટલમાંથી ચેકઆઉટ કરીને બીજા દિવસે બિરલા ધર્મશાળા ઉપર રોકાવા માટે જઈ રહ્યા છીએ. આમ જુઓ ઠંડી જુઓ, સવારના અત્યારે ઓલમોસ્ટ 11 વાગ્યા છે. હજી કંઈ તમે વાતાવરણ જોવો ફૂલ ધુમ્મસવાળું વાતાવરણ. સારું ચાલો તમે કન્ટિન્યુ રહ્યો. આજે બીજા દિવસે સૌથી પહેલાં તો પપ્પાને એ લોકો તો રામ મંદિરે દર્શન કરી આવ્યા છે. અમારે રામલલ્લાના દર્શન કરવાના બાકી છે. તો સૌથી પહેલાં અમે જશું અહીંયા ચેક ઇન કરી અને રામલલ્લાના દર્શન કરવા. બાય. જય શ્રી રામ. તો હજી મંદિરનું બાંધકામ ચાલુ જ છે.
અત્યારે ખાલી રામલલ્લાના દર્શન થાય. ગર્ભગૃહમાં ઓનલી રામલલ્લાને આપણે બેસાડેલા છે. આ મંદિરનો એન્ટ્રી ગેટ છે. અહીંયાથી હવે આપણે મંદિર માટે દર્શન કરવા જઈ શકશું. હવે આપણે ક્યાં જઈએ અત્યારે? હા, એ તો લખાવાનું. તમે ઓલા આ શિલા એવી છે ગુજરાતથી. કર્ણાટકથી આવેલી આ 3 શિલા આપણે ગણેશ વાટિકાને ત્યાં જોવા આવ્યા છીએ. તો આ શિલાઓ જે છે એ જોઈ શકો છો, કર્ણાટકથી સ્પેશિયલ અહીંયા આવેલી છે. ગદા હનુમાનજીની. આમાં બધી ઇન્ફોર્મેશન લખેલી છે. चलिए जब पुत्र प्राप्ति के लिए राजा दशरथ ने आगे यज्ञ किया था तो देखते भाई यही लेकर सब चलता है भगवान का क्या है यार? ये सब घाट घाट है, नया घाट आगे है। यहाँ से बाकी तो બધે જબલપુર ને ઇન્દોર છે. સારું પ્રમાણ સારું છે. અમે છપૈયા જતા હતા. સવાભાઈ અમને બહુ વ્યવસ્થિત મળી ગયા છે. જે અહીંયા છે એ આ તમને સામે હવનકુંડ દેખાય. એ હવનકુંડમાં એકચ્યુઅલી રાજા દશરથે શ્રી રામની પ્રાપ્તિ માટે એટલે કે સંતાન પ્રાપ્તિ માટે અહીંયા હવન કરેલો. તો એ જગ્યાના અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. કાંઈ ન હોય મમ્મા. આખો નવો હવનકુંડ બનાવી રહ્યા છે. આખો વિડીયો બનાવ્યો મેં તો. હા લીધા ને મેં ઘણા ફોટા લીધા જ મેં કાલ. ઉપર જો તો તમે જોઈ શકો છો અત્યારે અમે આવી ગયા છીએ ઉત્તર પ્રદેશમાં છપૈયા ગામ છે. અયોધ્યાથી લગભગ છે એ 40 કિલોમીટર જેવું થાય છે. અને આ જગ્યા છે એ એકચ્યુઅલી ભગવાન સ્વામિનારાયણનું જન્મ સ્થળ છે. ભગવાન સ્વામિનારાયણનો જન્મ આ જગ્યા ઉપર થયેલો હતો. અત્યારે જુઓ તમે મંદિરમાં ને એમની આ બધી જગ્યા ઉપર અત્યારે કામ ચાલી રહ્યું છે. મંદિરને વિકસાવવામાં આવી રહ્યું છે. અહીંયા લગભગ પબ્લિક અત્યારે વધુ પડતું આવ્યું છે ગુજરાતથી આવ્યું છે. અમે અત્યારે અયોધ્યા પ્રસાદ મહારાજ દ્વારા સ્થાપિત સ્વામિનારાયણ ભગવાનના જન્મસ્થળ છપૈયામાં. ઠંડી એવી પડે ને વિડીયો બનાવવાનું નો મન થાય. હાથ તો બહાર કાઢવાનું. મહારાજ જ્યાં સુતા એમની જગ્યા મહારાજના સમયની લગભગ તમામ વસ્તુ અહીંયા છપૈયા ગામમાં હતી.
સાચવેલી છે. જૂના ટાઈમનો હિંડોરો તમે જોઈ શકો છો. મહારાજનું ઘર. સ્વામિનારાયણ ભક્તો જો કોઈ અહીંયા આવે છે છપૈયા, તો અહીંયા રોકાવા માટેની બી સુંદર વ્યવસ્થા છે. જોઈ શકો છો, આ નવું બિલ્ડિંગ બનાવેલું છે. નવા બિલ્ડિંગની અંદર તમને ઉતારો મળી જાય છે અને 3 મેમ્બર માટેનું ટૂંકમાં બેડ આવે છે, જેનો ચાર્જીસ ઓલમોસ્ટ 3000 રૂપિયા હોય છે. અને જો તો એક્સ્ટ્રા મેમ્બર કોઈ હોય તો 700 રૂપિયા એક્સ્ટ્રા મેમ્બરના ચૂકવવાના આવે છે, જેમાં તમને એ લોકો એક ગાદલું અને ઓઢવાનું પ્રોવાઈડ કરે છે. એટલે છપૈયા જો તમે ઇનકેસ આવતા હોય તો અહીંયા તમને ઉતારાની વ્યવસ્થા મળી જશે. તમે જોઈ શકો છો, આ પાછળ તમને ઉતારો બતાવી દો. આ નવું બિલ્ડિંગ બનાવેલું છે, તેમાં ઉતારાની વ્યવસ્થા રાખેલી છે. આ છે નારાયણ સરોવર. તો જોઈ લ્યો અત્યારે અયોધ્યામાં રાતનો ધુમ્મસ. તો ફાઇનલી દોસ્તો, હવે અયોધ્યાને બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે અને જઈ રહ્યા છીએ વારાણસી. સવારે 9 વાગ્યાની ટ્રેન છે, પણ આપણે વેરીઝમાં ટ્રેનમાં ચેક કર્યું તો ટ્રેન લગભગ છે એ 3.5-4 કલાક લેટ ચાલે છે. ટાઈમ ટેબલ થોડુંક વિખાશે, તો એ તો રહેવાનું જ છે. અત્યારે ધુમ્મસ બહુ જ છે, એના લીધે ટ્રેન છે એ લગભગ 3-4 કલાક લેટ ચાલે છે. આ જો મને હાથ દુખે છે, હાથમાં મને વાગ્યું હતું, તો મેડમ બધી અત્યારે અમારી સેવા કરે છે. બાય. અમે અત્યારે આવ્યા છીએ અહીંયા અયોધ્યા ધામ રેલવે સ્ટેશને. જનરલી આપણે બધી એક સ્ટેશનેથી ટૂંકમાં એક પ્લેટફોર્મેથી બીજા પ્લેટફોર્મે જવું હોય તો કેવું સામાન્ય લિફ્ટથી વયા જાય અને નાની એવી જગ્યાએ, પણ આ લોકોએ જોવો બનાવ્યું છે એ અદ્ભુત. આખું છે એ પ્લેટફોર્મ નંબર 2 અને 3 માટે જવા માટેનો વેઇટિંગ એરિયા છે, એટલે તમે જોઈ શકો છો. અયોધ્યામાં સૌથી વધુ તમને વાનર સેના જોવા મળશે ને મળશે. કહેવાય છે ને કે ભગવાન શ્રી રામ છે એ વાનર સેનાને અયોધ્યા લઈ આવ્યા હતા. આખા અયોધ્યામાં જ્યાં જોવાની, પણ એ લોકોની એક વસ્તુ એ છે કે હા, તમારી પાસે ખાવાનું કેવું જોયું તો એ તમારી પાસેથી લઈ લેશે, બાકી ખોટી રીતે તમને ક્યાંય હેરાન કરશે નહીં. અને ઠંડીનું પ્રમાણ જોઈ શકો છો, જબરદસ્ત. શું કરો છો? રાહ જોઉં ગાડી આવે એની. 3 કલાક લેટ. આમ કઈ દેખાય છે ટ્રેન આવતી હોય એવું દેખાય છે? ના, એટલે જ લેટ છે. કીધું છે, કીધું ચાલો. તો ફાઇનલી હવે અમારી ટ્રેન આવી રહી છે. લગભગ 4 કલાક લેટ હાલે છે, બરાબર છે. અને વિધાઉટ ટિકિટ મુસાફરી કરી. ટિકિટ તો લીધી છે. હા, જાય. ક્યાં આવી? હલો, વાઇન્દ્રા દેખાડ દે છેલ્લી વાર બતાવી. બાય બાય અયોધ્યાને કા જોઈ રહ્યા.